સમગ્ર દેશમાં હાલમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આ ગરમીના વાતાવરણમાં લોકો માટે બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે। વધુમાં વધુ પાણી, લીંબુ શરબત તથા અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવું આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે। શિયાળાની ઋતુમાં દૂધ ઉત્પાદન વધુ મળતું હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં ઘણા ખેડૂતોને દૂધ ઉત્પાદનમાં ઘટાડાનો સામનો કરવો પડતો હોય છે। મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર ટોપ 10માં ચોથા ક્રમે ખેરાલુના મંજુલાબેન અશોકભાઈ દેસાઈનું નામ નોંધાવ્યું છે। ખેરાલુ દૂધ ડેરીમાં છેલ્લા 15 વર્ષથી તેઓ પ્રથમ નંબરના ગ્રાહક તરીકે ઓળખાય છે અને વાર્ષિક નફામાં પણ અંગેસર રહ્યા છે। વૃંદાવન મહાદેવ નજીક છાત્રાલય સ્કૂલ સામે આવેલા ગોગા ફાર્મમાં તેઓ ગીર જાતિની ગાયોનું ઉત્તમ માવજાત કરી સારો નફો મેળવી રહ્યા છે। પરિવારની મહેનતનું સુંદર પરિણામ મળ્યું છે। ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને ઉનાળાની ઋતુમાં દુધાળા પશુઓની યોગ્ય માવજત કેવી રીતે કરવી તે અંગે અશોકભાઈ જીવજીભાઈ દેસાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં ગાયો અને ભેંસોને દિવસમાં 2 વખત સ્નાન કરાવવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી લીલો ઘાસચારો આપવો જોઈએ। હીટવેવનું પ્રમાણ વધવાથી દૂધ ઉત્પાદનની આવકમાં ઘટાડો થવાની શક્યતા રહે છે, પરંતુ યોગ્ય કાળજી રાખવામાં આવે તો નુકસાનથી બચી શકાય છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ। અશોકભાઈ, તમારો મહેસાણા જિલ્લામાં દૂધ ભરાવામાં જે ટોપ 10માં નંબર છે, આની પાછળ રહસ્ય શું છે? હું 1995થી આ ધંધા સાથે સંકળાયેલો છું। છેલ્લા 15 વર્ષથી ખેરાલુ ભાગમાં હું પહેલા નંબર પર આવું છું અને છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી હું મહેસાણા જિલ્લામાં 1 થી 5 નંબરમાં છું। એમાં એવું છે કે પશુની સાર સંભાળ પૂરેપૂરી રાખવી પડે। પછી અત્યારે ઉનાળાની અંદર પશુને ગરમી ઓછી લાગે એના માટે ફોગર સિસ્ટમ લગાવવી પડે। પશુને દિવસમાં 2 થી 2 વાર તો ફરજિયાત નવરાવવું પડે। એને ખુલ્લા વાડામાં બાંધવું પડે। લીલો ઘાસચારો જેટલા પ્રમાણમાં મળે એટલા પ્રમાણમાં નાખવાથી અને જેટલું દૂધ ઉત્પાદન શિયાળામાં તો મળવાનું જ છે, પણ પૂરતી કાળજી રાખીને જો તમે ઉનાળામાં લઈ શકો એટલો તમને બેનિફિટ વધારે થવાનો છે। ખાસ ઉનાળામાં જ્યારે દૂધ ઉત્પાદનની બાબત ઘટતી હોય છે એ વખતે શું કેર લેવી જોઈએ ખેડૂતોએ? ઉનાળાની અંદર એક તો વહેલી સવારે પશુને ધોઈને તરત જ ઘાસચારો પૂરો પાડી દેવો પડે। ગરમી ચડતો એને એક વખત નવરાઈ દેવું જોઈએ, જેથી એનું શરીરનું તાપમાન મેન્ટેન થાય અને ફુવારા સિસ્ટમ હોય, પંખા સિસ્ટમ હોય એ પણ ચાલુ રાખવી જોઈએ અને એને બને ત્યાં સુધી ગરમીનું પ્રમાણ ઓછું લાગે એ પ્રમાણની વ્યવસ્થા કરો તો ઉનાળાની અંદર દૂધ પ્રમાણ જળવાઈ રહેતું હોય છે।